નમસ્તે મિત્રો, આપણે એલસીડીસી કેમ્પેન 8 જૂન 2026ના રોજથી ચાલુ થાય છે. આનું જે આશા બહેનો દ્વારા સ્ક્રીનિંગ થાય છે, ફિલ્ડ વર્કર્સ અથવા તો આશા બહેનો દ્વારા, એની ડેટા એન્ટ્રી આપણે ટેકોમાં કરવાની થાય છે. એના માટે આપણે આશા બહેનોના લોગિનમાં આશા ડાયરી નામનો ઓપ્શન છે, એમાં તમે જશો એટલે જો એ આશાને મલ્ટિપલ એરિયા અસાઇન હશે તો ત્યાં આશા એરિયા સિલેક્શનનો ઓપ્શન આવશે. જો એક જ એરિયા અસાઇન હશે તો આ રીતે અલગ અલગ ઓપ્શન દેખાશે. એમાં આપણે એલસીડીસી કેમ્પેનમાં જઈ અને નેક્સ્ટ કરીશું એટલે અહીંયા તમને એ એરિયામાં જેટલા પણ કુટુંબ હશે એના કુટુંબના આઈડી અને તેના હેડ ઓફ ફેમિલીની ડિટેલ દેખાશે. જે કુટુંબની આપણે વિઝિટ કરીએ એ કુટુંબ સિલેક્ટ કરી નેક્સ્ટ કરીશું એટલે અહીંયા તમને એક તારીખ સિલેક્શનનો ઓપ્શન આપશે. હાલ આપણે જૂની તારીખો સિલેક્ટ કરવા દઈએ છીએ, પરંતુ રિપોર્ટમાં તમે અહીંયા જોઈ શકો છો કે 8 જૂન પહેલાંની કોઈ તારીખ આપણને સિલેક્ટ કરવા દેશે નહીં. એટલે આ એન્ટ્રી ફક્ત ને ફક્ત 8 જૂન 2026 પછી જ એક્સેપ્ટ થશે. ત્યાર પછી નીચે તમને એ કુટુંબના સભ્યોની યાદી દેખાશે. હવે આપણે ઉદાહરણ તરીકે એક સભ્યની સ્ક્રીનિંગ કરીએ છીએ. જો એ શંકાજનક લેપ્રસી કેસ હોય તો આપણે હા ઉપર ટીક કરીશું. જો એનું સ્ક્રીનિંગ કર્યા પછી આપણને એવું જણાય કે એ શંકાજનક નથી તો ના કરીશું. અને જો એ સભ્ય આપણા વિઝિટ દરમિયાન ઘરે ઉપલબ્ધ નથી તો આપણે ઉપલબ્ધ નથી ઉપર ટીક કરીશું. આ પ્રમાણે તમામ સભ્યો પર આપણે ટીક કરી અને નેક્સ્ટનું બટન દબાવીશું એટલે એ આપણે ડેટા સેવ થઈ જશે. જેટલા સભ્યો સામે આપણે હા ઉપર ટીક કરી હશે એ ત્યાર પછી મેડિકલ ઓફિસરના ડેશબોર્ડમાં દેખાશે. આ રીતે તમામ સભ્યોની આપણે એન્ટ્રી કરવાની છે. આભાર.